દારૂબંધીના ધજાગરા, દારૂની રેલમછેલ, દારૂની હાટડીઓ, લઠ્ઠાકાંડ, ભારતીય બનાવટી દારૂ, વિદેશી દારૂ, દેશી દારૂ, સટ્ટા મટકા, ક્રિકેટ સટ્ટો, વરલી મટકો, આ તમામ શબ્દોથી આપણે જાણકાર છીએ. ક્યાંક રેડ થાય છે તો ક્યાંક કોઈ દારૂ જુગારનો વિડીયો વાયરલ થઈ જાય છે. પરંતુ હવે બસ આ બધું હવે અમદાવાદ શહેરમાં નહીં ચાલે. નમસ્કાર, હું બંસરી બાવઝાર ન્યૂઝ ઇન્સાઇડમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે વાતની શરૂઆત કરીએ તે પહેલા તમને એ જણાવી દઉં કે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનો એટલા માટે કહું છું કારણ કે આ પરિપત્ર જાહેર જનતા માટે નથી. આ પરિપત્ર વિસ્તારની અંદર ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ માટે છે. સમગ્ર વાતની શરૂઆત કરતા પહેલા હું આપને એ જણાવી દઉં કે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છેલ્લા 6 મહિનાથી શહેરની કમાન્ડ સંભાળી રહ્યા છે. પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ અનેક પ્રકારની નોંધપાત્ર કામગીરી પણ કરી છે, જેમાં છેલ્લા ઘણા વર્ષોથી ભંગાર અને કચરા સમાન પોલીસ સ્ટેશનમાં પડી રહેલા મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો છે. અનેક લોકોને પોતાનો ખોવાઈ ગયેલો અને ચોરાઈ ગયેલો માલ સામાન પણ પાછો અપાવ્યો છે. ગંભીર ગુનાઓ ન થાય તેના માટે પણ તકેદારી રાખવામાં આવતી હોય છે. પરંતુ હવે વારો પ્રોહિબિશનની એક્ટિવિટીનો છે, જેમાં બુટલેગરોને ધોળા દિવસે પણ તારા દેખાડવાના છે. સમગ્ર વિસ્તારપૂર્વક હું શરૂઆત કરતા પહેલા આપને જણાવી દઉં કે થોડા દિવસ પહેલા કમિશનર કચેરીએ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી GS મલિક દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પત્રકાર પરિષદમાં દારૂ જુગારના ગુનાઓ સામે પગલાં લેવાની બાબતે GS મલિક દ્વારા જણાવવામાં પણ આવ્યું હતું કે ટૂંક સમયમાં એક્શન પ્લાન સાથે સમગ્ર અમદાવાદ શહેરમાંથી આ દારૂ જુગારના અડ્ડાઓ નાબૂદ કરવાની વાત કરવામાં આવી હતી. શહેરમાં આવેલા તમામ વિસ્તારમાં ઠેર ઠેર દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. બુટલેગરો પોતાને વિસ્તારના લતીફ સમજી બેઠા છે. જાહેરમાં દારૂના અડ્ડાઓ ચલાવતા હોય છે. આ દારૂના અડ્ડાની આસપાસ રહેલા લોકોને પણ તકલીફ તો પડતી જ હોય છે, પરંતુ લુખ્ખા તત્વો સામે અવાજ કોણ કરે? આ બધું થવા પાછળનું કારણ જોવા જઈએ તો અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓ હોય છે. એવા ભ્રષ્ટ અધિકારીઓ કે જેઓ માત્ર પોતાના ખિસ્સા ભરવામાં જ માનતા હોય છે. કારણ કે પોલીસની નાક નીચે જાહેરમાં ધંધો ચલાવવો એ કોઈ નાની બાબત તો છે જ નહીં. જ્યાં પત્રકારો પહોંચી જતા હોય છે, જ્યાં જે દારૂના અડ્ડાના વિડીયો પણ વાયરલ થતા હોય છે અને આ અડ્ડાઓ અધિકારીઓને ન દેખાતા હોય એ સમજી લેવું જોઈએ કે દારૂના ધંધામાંથી મળતી મલાઈ વિસ્તારના અધિકારીને ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી હોય છે. હપ્તારાજ શું છે, કેવી રીતે ધંધાઓ ચાલતા હોય છે, સામાન્ય ભાષામાં હું તમને સમજાવવાની કોશિશ કરું તો એમ કહી શકાય કે ખોટા ધંધા કરવા માટે લેવામાં આવતી પોલીસ પાસેથી જ પરમિશન, દારૂ, જુગાર કે પછી સટ્ટા જેવા ગેરકાનૂની અડ્ડાઓ ચલાવવા માટે પરમિશન લેવામાં આવતી હોય છે અને આ પરમિશનની સામે પૈસા વહીવટ પણ પહોંચાડવામાં આવતો હોય છે. નોન કરપ્ટેડ ઉચ્ચ અધિકારીઓ ભલેને ધંધો બંધ કરાવવાનું કહે, પરંતુ જે પૈસાની મીઠી મલાઈનો સ્વાદ ચાખ્યો છે તે મલાઈને ના પાડવાની હિંમત કોનામાં હોય છે? એવું નથી કે પોલીસ ડિપાર્ટમેન્ટ આખું કરપ્ટેડ છે. હાલની તારીખમાં પણ ઘણા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ એવા પણ છે કે જે નોન કરપ્ટેડ છે. સામે બુટલેગરો અને સટોડિયાઓની વાત કરીએ તો તે લોકો એટલા બધા હદે ઉતરતા હોય છે કે જો તેઓના ધંધા બંધ કરવામાં આવે તો તે જ અધિકારી વિરુદ્ધમાં જ ખોટા એલિગેશન કરી લાગતા હોય છે અને બુટલેગરો અને સટોડિયાઓની ભાષામાં એક શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેને કહેવામાં આવે છે ટકામારી. શું છે આ ટકામારી? ટકામારી એટલે પોલીસની પરમિશન વગર જ ચોરી છુપીથી કરવામાં આવતો દારૂ જુગારનો ધંધો. એવા ઘણા માથાભારે બુટલેગરો હોય છે કે જે પોલીસની જાણ બહાર દારૂના ધંધા બેફામ રીતે ચલાવતા હોય છે. દારૂનો વેપલો શહેરમાં વધી જતા અને જુગાર અને સટ્ટાના અડ્ડાઓ ધમધમી રહ્યાની જાણ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર GS મલિકને થતા હવે કડક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એક્શન પ્લાન મુજબ કમિશનર દ્વારા શહેરના તમામ અધિકારીઓને લેખિતમાં જાણ કરી દારૂ અને સટ્ટાને શહેરમાંથી નાબૂદ કરવાની કામગીરી કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને DCP તેમજ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1 અને સેક્ટર 2 નો પણ પત્રની અંદર ઉલ્લેખ કરી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવાની કામગીરી પર સીધું ફોકસ કરવામાં આવ્યું છે. સુપરવિઝન રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. સાથે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જો કોઈ દારૂ જુગારની પ્રવૃત્તિ થતી જણાશે તો ક્રોસ રેડ કરવામાં આવશે તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ સાથે સાથે એલર્ટ કરી દેવામાં આવી છે. તમને પણ હવે એક પ્રશ્ન મૂંઝવતો હશે કે કેટલા દિવસ આ બધું બંધ રહેશે? બંધ કર્યા પછી પણ ચાલુ કરતા ક્યાં બુટલેગરોને વાર લાગે છે? અગાઉ પણ આવી પ્રોહિબિશનની ડ્રાઈવ ઘણી બધી કરવામાં આવેલી છે. બુટલેગરો દારૂના ધંધા કરતા હોય છે અને પોલીસ રેડ કરીને જાય ત્યારબાદ ટૂંક જ સમયમાં થોડા સમયમાં આ ધંધો પાછો ચાલુ કરી બુટલેગરના માતા કે પિતા, ભાઈ કે પછી પરિવારમાંથી અન્ય દ્વારા આ ધંધો શરૂ કરી દેવામાં આવતો હોય છે. આ બધા જ મૂંઝવતા પ્રશ્નોના જવાબ ભવિષ્યની અંદર મળશે. પોલીસ કમિશનર અને પીસીબી દ્વારા તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાન મુજબ દારૂ, જુગાર અને સટ્ટાઓ નાબૂદ કરવા પોલીસે તૈયારીઓ કરી લીધી છે અને હવે બુટલેગરોની ખેર નથી એવું કહી શકાય. સટોડિયાઓને, બુકીઓને ફરી ભૂગર્ભમાં ઉતરવું પડશે. તો પછી બુટલેગરોને શાકભાજી વહેંચવાના દિવસો પણ હવે દૂર નથી રહ્યા. તમારા વિસ્તારમાં જો કોઈ ગેરકાનૂની આવી પ્રવૃત્તિ કરતું હોય તો 100 નંબર ડાયલ કરીને એને જાણ કરો. જેમ છતાં જો બંધ ન થાય તો અમારા મોબાઈલ ઉપર કોલ કરી જાણ કરી શકો છો 9104789795 અને વિડીયો ઉતારીને પણ મોકલી શકો છો. આ સાથે હું વિદાય લઉં છું, પરંતુ શહેરમાં ક્યાં ધંધા ચાલુ છે, ક્યાં ટકામારી ચાલુ છે અને ક્યાં ક્યાં પરમિશન આપવામાં આવી છે, આ તમામ પ્રકારની માહિતી સાથે આપણે ટૂંક જ સમયમાં મળીશું. જોડાયેલા રહો ન્યૂઝ ઇનસાઇડ સાથે.